મિત્રો કેમ છો બધા મજામાં છું હું મજામાં છું તો તમારું સ્વાગત છે મારા એક ભાંગા કેવા વ્લોગમાં અત્યારે સવે આપણે વાડીએ ને પાણી વાળવાનું શરૂ છે શેણામાં તો મોટર શરૂ છે શેણા પાવાનું શરૂ છે આ હરિયો પી ગયું છે નાક વાળી તમને મળું તો આપણે 4-5 હરિયા પાઈ દીધા છે જો મિત્રો શેણાનો ફાલ કાંક આવો છે જો શેણા કેવા છે એ કોમેન્ટમાં કહી દેજો જો આ બધા પાવાના શેણા બધા બાકી છે આ 2 ગાળા બાકી છે ને હજી હેઠા 3 ગાળા હરિયા નાના છે એટલે વાર ન લાગતી આમાં પાણી આવે છે આજે આપણે મંડપનો સામાન ભરવા જવાનું હતું તો કેન્સલ થયું કાલ જવાનું છે આપણે ગાર્ડન ખોલ છે સીવવા નાખેલ છે એ નથી સીવવાની તો એ કાલ સીવ છે એટલે આજ સિવાય જાય એટલે કાલ જવાનું છે ભરવા હવે આજથી તો ડેઈલી વ્લોગ આવશે એટલે તમને જોવાની મજા આવશે માં ફૂટી ગયું જો પાણી આમ સુધી ભલે જાતું તો હાલો શેણા પાઈ દઈએ ને તમે ચેનલમાં ન હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં કહી દેજો વ્લોગ સારો છે કે નહીં અને તમે બધાને તમારા ભાઈ બંધોને બધાને શેર કરજો વિડીયો એટલે થોડાક વ્યૂ આવે હાલો આપણે શેણા પાઈ દેવી પછી તમને મળું હજી થોડાક કપા ખ્યાવાનું બાકી છે એ ખ્યાવાનું છે અને હજી શેણા આવડા આ પાવાના છે ઓલાયથી ઉપરથી પાયેલા છે હેઠેથી અહીંથી આમ જેટલે પાણી જાય ને સુધી જવા દેવાનું હાલો એટલા શેણા પાઈ દઈ પહેલાં પછી તમને મળું આમાં દાયતે હાંકી છું જો આંબા કેવા થઈ જાય કોમેન્ટમાં કહી દેજો તો હાલો શેણા પાઈ દઈ પહેલાં પછી તમને મળું મિત્રો આ એક આકડી પી ગઈ છે ઓલી એટલી આકડી જવાનું છે તો હાલો ત્યાં આવી અહીંયા આકડી પી ગઈ છે વાર ના લાગતી ચાલા હરિયા ટૂંકા હરિયા હે ને એટલે હાલો ઓલી આકડી આરો પાઈ દેવી પછી તમને મળું કપા ક્યાં જવાનું છે પછી લાગી લઈ જશે અને ત્યાં મળું તમને ત્યાં ઘર જો મિત્રો એટલે આપણે પાણી ચડાવી દીધું છે જો હજી આ 4 હરિયા બાકી છે ને 1 ગાળો ઓઇલ કર બાકી 3 હરિયા પીઝા છે ને 1 ગાળો ઓઇલ કરીને હજી 2 ગાળા બાકી છે જો હવે આપણે પાણી વાળ નાખીએ પછી આપણે મંડપના કાપડ ને એવું ધોવાનું છે ધોઈ નાખીએ ને પાણી વાળ નાખીએ પહેલાં પછી ધોઈ નાખીએ વિડીયો છેલ્લે સુધી બન્યા રહીજો બીજા છે જાહેરમાં ચડાવ્યું છે આ 2 હરિયા અહીંથી પીએ ને પછી આવડે આ આંબાને હારશે અહીંયા ઊભા આમ ઓલું ફેરવવાનું છે ઓલી લાઈન ફેરવવાની છે પછી ઓલા હરિયા પછી પીએ બધા સણા પી ગયા છે બધા હાલો 2 હરિયા પાઈ દે પછી આમ પપ્પા વાળા બાંધે છે પછી ત્યાં વાળા બાંધવા જવાનું છે ત્યારે આપણે જાહેરમાં ચડાવી દીધું છે 1 ને 2 ગાળા પીધા છે ને ઉપરથી પાણી આવે ત્યાં સુધી ઉપરથી ને હેઠેથી પાણી ન પડ્યું હોય ત્યાં હેઠેથી આટલી પાવાની બાકી 3-4 ગાળા છે તો એટલા પાઈ દેવી હારો થોડુંક આ પાવાનું છે હાલો ફટાફટ પાઈ દેવી અને આગળ લાઈટ જવાનો એવો ટાઈમ જ થઈ ગયો છે મિત્રો અત્યારે આપણે જાહેરમાં પાણી વળ્યું છે આ એકરે ઓલા એમ જાય છે જાહેરના 3 બાકી છે એ પાઈ દેવી પછી આપણે પાવાનું પૂરું ઓલું એક શેણાનું છે એટલું છે ને લાઈટ જવાનો ટાઈમ થઈ જશે આટલા હરિયા પી જાય તો સારું લાઈટ જવાનો ટાઈમ તો થઈ જાય લગભગ પી જાય જો 3 હરિયા છે ને 1 શેણાનું હરિયું છે પાઈ દેવી એટલું એટલે લાઈટ વહી જાય તો પછી વાંધો નહીં લાઈટ ઘડે ખાટું ન વહી જાય સારું ન કરે કાલે સવારમાં પછી વહેલા શરૂ કરવી જોઈએ તો તમે વિડીયો છેલ્લે સુધી બન્યા રહીજો હવે ખાવાનું એ બાકી છે આપણે આ પૂરું કરીને ખાઈ લેવી પછી તમને મળું શું કામ કરવાનું છે કન્ટિન્યુ બન્યા રહીજો વિડીયો છેલ્લે સુધી મિત્રો નામ થઈ જશે તૈયાર ને હવે જવાનું છે ધરાબા ઉપર તો ધરાબા ઉપર જઈને ઓલા પર વાળા બાંધી થશે એ ધરાબા ઉપર જઈને તમને બતાવ્યું હાલો સાહેબ ધરાબા ઉપર તમને ત્યાં જઈને મળું
ધરાબા ઉપર વે આવશે અંધારું થાવ બીજું સુધી નજારો અત્યારે એક નંબર સાંજના મજા જ આવી જાય નીકળી. જો આપણે આ થાંભલો છે ત્યાંથી વાળા બાંધ્યા છે ત્રણ ત્યાં બાવળિયા ઓલકટથી ઠેઠ ઓલા પર સુધી બાંધ્યા ઠેઠ અહીંયા સુધી ત્રણ વાળા બાંધ્યા રોજડા ત્યાંથી જ આવતા હોય ત્યાં વાળા બાંધી દીધા. હાલો હવે વિડીયો એન્ડ કરી દઈએ. ચેનલમાં ના હોય લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કહી દેજો વ્લોગ સારો છે કે નહીં. હવે મળું તમને કાલે બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમને બાય બાય.